નમસ્કાર, પ્રણામ. એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે. હું નિકુંજ. આજે એબીપી અસ્મિતાનો આ કારવો પહોંચી ચૂક્યો છે એ પોરબંદરની અંદર, જે પોરબંદર સાથે મહાત્મા ગાંધીનું નામ જોડાયેલું છે. ખાસ અહિંસાની નગરી, સત્યની નગરી આ પોરબંદરથી આપની સાથે એબીપી અસ્મિતાનો કોણ બનશે પ્રધાનમંત્રી. સૌથી પહેલા ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તા અને પોરબંદરની જનતા આપણી સાથે જોડાશે. પહેલા આપના પક્ષ માટે જોરદાર તાલીઓ થઈ જાય. ભાજપ અને કોંગ્રેસ જે રીતે સાથે જ આપણી સાથે બંને પક્ષોના અહીંના જે લીડરો છે, અહીંના નેતાઓ છે જે જોડાશે. ભાજપમાંથી જોડાશે વિજયભાઈ થાનકી, સાથે જ શૈલેષભાઈ જોશી, જ્યારે કોંગ્રેસમાંથી જોડાશે સામંતભાઈ ઓડેદરા અને લાખણસિંહભાઈ ગોરાણીયા. સ્વાગત છે આપનું. આપના નેતાઓ માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. ભાજપ અને કોંગ્રેસ લોકશાહી દેશ છે, ત્યારે ખાસ જે પ્રકારે વિપક્ષને સૌથી પહેલા બોલવાની અધિકાર મળતો હોય છે, વિપક્ષ પાસે જઈશું. 2019 લોકસભા ઇલેક્શન, શા કારણે ગુજરાતની જનતા અને ખાસ પોરબંદર આપને મત આપે? 2019 ની જ્યારે અત્યારે વાત કરીએ ત્યારે 2014 ની વાત પહેલા કરવી પડે. 2014માં એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને એ વખતના ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનના ઉમેદવાર, એણે જે લોકોને વચનો આપ્યા હતા એ ધોરે દિવસે તારા દેખાય એવા વચનો હતા. એમણે આ દેશના યુવાનોને એમ કીધું હતું કે હું 5 વર્ષમાં 2 કરોડ યુવાનોને નોકરી આપીશ. એણે આ દેશના નાના માણસોને એમ કીધું હતું કે હું વિદેશી બેંકમાં પડેલા કરોડો રૂપિયાના કાળા નહીં લાવી, કાળા નાણાં લઈ આવી. જે મુદ્દાઓ પૂરા ન થયા તે કયો મુદ્દો હશે કોંગ્રેસ માટે 2019 લોકસભા ઇલેક્શન? લોકસભા ઇલેક્શનમાં સૌથી મહત્વનો મુદ્દો એ ખેડૂતોનો મુદ્દો રહેશે. કારણ કે ખેડૂતોનો મુદ્દો એટલા માટે રહેશે કે 2011માં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે પણ આ દેશના તમામ ખેડૂતોનું દેવું માફ થયું હતું, અને એ મુદ્દાને લઈને 2014માં ખેડૂતોના પ્રશ્નો, બેરોજગાર યુવાનોના પ્રશ્નો અને મોંઘવારીના પ્રશ્નો લઈ અને ભારતીય જનતા પાર્ટી શાસનમાં. જે મુદ્દાઓ 2014 સાથે આપ નીકળ્યા હતા તે મુદ્દા અત્યારે તમારી સાથે છે. શા કારણે ફરી એક વખત મત આપે આપને? શા કારણે ફરી એક વખત નહીં, પણ 1989 થી 89 થી માંડી આ સીટ ઉપર 8 વાર ચૂંટણી થઈ. 8 વખત 15,000 થી માંડી અને 39,000 સુધીની લીડ પોરબંદર જિલ્લાએ આપી છે. આ જે પ્રશ્નો કર્યા એનો કઈ મતલબ નથી. હવે લીડ વધશે, જરૂર વધશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે મુદ્દાઓની કમી નથી. અનેક મુદ્દાઓ છે અને વિકાસ એ સૌથી મોટો મુદ્દો છે. એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેના ઘણા કારણો છે. ઉલટું છે. અહીં ભાજપ એવું કહે છે કે પોતાની પાસે મુદ્દાઓની કમી નથી. મુદ્દાઓ તમારી પાસે હોવો જોઈએ. મારી પાસે મુદ્દાઓ છે. વિજયભાઈ એમ કીધું કે પોરબંદર સીટમાં ક્યારેય કોંગ્રેસને લીડ નથી મળી. મારે આપને એ કહેવું છે કે પોરબંદરના ઉમેદવારો આપ્યા છે. પોરબંદરમાંથી માલદેવજી ઓડેદરા જીતા. પોરબંદર જિલ્લાએ એ વખતે ફક્ત 8 લાખની સીટ હતી અને 60,000 મતની લીડ આપી હતી. ભરતભાઈ ઓડેદરા જીતા, ભરતભાઈ 85માં જીતા. આ વખતે પણ કોંગ્રેસ ફરી એક વખત મળી હતી. જનતા પાસે જઈશું, બીજેપી પાસે. સૌથી પહેલા શા કારણે ફરી એક વખત જનતા આપના પર વિશ્વાસ મૂકે? ખાસ પોરબંદરની વાત હોય કે ઓવરઓલ દેશની વાત? ઓલ ઓવર દેશની વાત કરીએ તો એક એવા શ્રેષ્ઠ વડાપ્રધાન કે આપણે 1947 પછીની વાત કરીએ તો ભારત દેશ ગૌરવથી આજે બીજા દેશો સાથે આમ ગૌરવથી જોઈ શકીએ એવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મળ્યા છે અને એમને શાસન એવું આપ્યું છે. એટલે ફરીથી જી, તમે પ્રધાનમંત્રીના વખાણ કરી રહ્યા છો, સામે પક્ષે ચોકીદાર ચોરના નારા લાગી રહ્યા છે. એમની આદત છે જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. ચોકીદાર ચોર નથી, સુપ્રીમ કોર્ટે સાબિત કરી દીધું, પણ એમને કોઈનું માનવું જ નથી. એ રાહુલ ભક્ત સાહેબ સુપ્રીમ કોર્ટમાં ફાઇલો પણ ચોરી થઈ ગઈ. સુપ્રીમ કોર્ટમાં ફાઇલ સીલ નથી, એની લીક થઈ છે ફાઇલ ચોરી. કોંગ્રેસ પાસે જઈશું. જે પ્રકારે પ્રધાનમંત્રીને આગળ વધારી રહ્યા છે, રાહુલ ગાંધી આપના માટે પણ મુખ્ય રોલ મોડલ પર હશે. મારે એ પૂછવું છે કે લઘુમતી વિસ્તારમાં અમારા 872 પાસ થયા હતા અર્જુનભાઈએ, તો લઘુમતી વિસ્તારમાં કામ કેમ નથી થતા? મારા ભાજપના મિત્રને એ પૂછવું છે. શું મુદ્દો કોંગ્રેસનો મહત્વનો? ચોકીદાર ચોર છે અને ચોકીદારી કેની કરે છે? અંબાણી અને અદાણીની. અને નાના માણસો અને ખેડૂતોને ચોકીદારની જરૂરત જ નથી હોતી. આ લોકો ચોકીદારો ધનપતિ અને ઉદ્યોગપતિ એના ચોકીદારો થઈ બેઠેલા છે. ચોકીદાર ચોરનો એ મુદ્દાથી જ લાગે છે કે જનતા મત આપી દેશે, જે પ્રકારે અલગ અલગ પ્રકારના નારાઓ લગાવવામાં આવે? ના, ખોટા એ બસન આપે હે. અહીંયા પોરબંદરનો લોકલ એક હું તમને મુદ્દો બતાવું છું કે એને
પોરબંદરમાં એક પણ ડેમ બને તો આખો બરડો એને પાછળ જીવે હકે. એ એક ડેમે નથી બનાવ્યો એને. સાહેબ જે રીતે જનતા અને આપના વિપક્ષના લોકો કહી રહ્યા છે તમે વિકાસની વાત કરો છો પણ તે કહે છે વિકાસ નથી થયો. બંધની વાત થઈ રહી છે, બીજા પણ સ્થાનિક મુદ્દાઓની વાત કરી. અનેક વિકાસ થયા છે. પોરબંદરમાં ફરવા નીકળે તો ખબર પડે ને વિકાસ થયો એમ. કોંગ્રેસના લોકો ફરવા નહીં નીકળતા પોરબંદરમાં. શું એને કમલાબાગ ન જોયું? સાહેબ પોરબંદરમાં નહીં ફરતા આપ, વિકાસ આપને દેખાતો નથી. પોરબંદરમાં જે વિકાસ થયો છે એ કોંગ્રેસના સમયમાં વિકાસ થયો છે. પોરબંદરનું એરપોર્ટ એ માલદેદી વડોદરા અને કોંગ્રેસે બનાવ્યું. સમગ્ર ગુજરાતમાં સમગ્ર હિન્દુસ્તાનમાં એરપોર્ટો કોંગ્રેસે બનાવ્યા અને નરેન્દ્ર મોદી એના મિત્ર અદાણીને ભાડે આપી દીધા. બે મુદ્દા કહી દો આપ. કોંગ્રેસે ના પછી બીજેપી શાસનમાં આવ્યું હોય ને આ સ્થાનિક અહીંના પોરબંદર માટે જે બીજેપીએ કામ કર્યું. ઘણા મુદ્દાઓ છે. પોરબંદરની આસપાસના દરેક સિટીને જોડતા રોડ નેશનલ હાઈવે કોણે બનાવ્યા? પછી આજે આ લોકો જાય તો ચોપાટી જોવે, કમલાબાગ જોવે, રિવરફ્રન્ટ જોવે. આજે જઈને જોવે તો ખબર પડે કોણે બનાવ્યું છે. રિવરફ્રન્ટ ફરવા જાવ છો, રોડ રસ્તા જે પ્રકારની વાત કરી રહ્યા. ભાઈએ જે વાત કરી, જ્યારે યુપીએની સરકાર હતી ને મનમોહનસિંહની સરકારમાંથી મિશન સિટી યોજના અંતર્ગત 872 કરોડ રૂપિયા 2011માં મંજૂર થઈ. એ ગ્રાન્ટ પૈકીના કામ આજે પોરબંદરનું ડેવલપમેન્ટના તમામ કામો હોય એ તમામ કામો મિશન સિટી યોજના અંતર્ગત 872 કરોડમાંની જ રિવરફ્રન્ટ છે. ચોપાટી એ 872 કરોડમાંનું જ છે. અને અહીંયા રેસિડેન્ટ જે આવાસ યોજના બની છે એ પણ એની છે. ભૂગર્ભ ગટર યોજના પણ એની છે. એક પણ મુદ્દો હું કહું કે 2014 પછી લોકસભાના સાંસદ તરીકે એક પણ જો નવું કામ કર્યું હોય તો રાજનીતિ. લોકસભાના સાંસદ તરીકે સાંસદ નિષ્ફળ રહ્યા છે, એ પ્રકારનો તેમનો મુદ્દો અને આક્ષેપ છે. એ રિવરફ્રન્ટની વાત કરે છે, મિશન સિટીની વાત કરે છે. મિશન સિટીમાં કેટલી પૈસા દિલ્હીથી આવ્યા કોંગ્રેસના વખત મને કયો? સાહેબ બીજો એક મુદ્દો આપને કહું કે 26 બેઠકો 2014 ની અંદર આપ સર કરી હતી. હવે કેટલી બચાવી શકશો? કેટલી આપના ફાળામાં આવશે લાગે છે? અમુક અઘરી ખરી જ્યાં ખાતર આપવું પડે, કમળને ખાતર પાણીની જરૂર હોય? જરાય નહીં, બચાવવાની કોઈ વાત નથી. 26 ગુજરાતની બેઠકો ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જીતાડીને જ જમશે. પોરબંદર પણ હશે જરૂર. પોરબંદર ખાસ ખાતું પણ નહોતું ખોલ્યું આપનું 14 ની અંદર. ખાતું ખુલશે, વિશ્વાસ ખરો? વિશ્વાસ 2017ની વિધાનસભાએ બતાવી આપ્યો છે. આજ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ 150+ ની વાત કરતા હતા, 99 જઈને બેસાડી દીધા. આજ ગુજરાતની જનતા છે અને આમાં પણ એ પરિણામ બતાવી આપશે. એ વાત તો છે કે 150 નો વાદો હતો અને 99 પણ ન થયો. એ વાત અલગ છે કે પછી કોંગ્રેસના મિત્રો આવી ગયા તો તે 100 નો આંકડો થઈ ગયો. પણ શું લાગે છે કે જે પ્રકારનો 150 નો આંકડો અને હવે એમ કહેવાય 26 માંથી 26, એ પ્રકારનો જુમલો તો નથી 17 જેવો? ના, 17 જેવો જુમલો નહીં, પણ સ્પેશિયલ 26 અમે લઈને જ જંપીશું. મોદી સાહેબે કીધું છે આ લોકોને ધોરે દિવસે તારા દેખાડનાર આપણા મોદી સાહેબ છે. 26 માંથી એકાદી એવી ખરી કે હજી મુશ્કેલી વાળી હોય? કોઈ મુશ્કેલી વાળી નથી. અને જો ચોકીદાર ચોર કહેતા તો પપ્પુને આંકડો બોલતા નથી આવડતો, રકમનો આંકડો બોલી નથી શકતા. દેશનું શું કરી શકે? એક તરફ ચોકીદારની વાત થઈ રહી છે, એક તરફ ચોરની વાત થઈ રહી છે. ખાસ જે પ્રકારની વાત 26 બેઠકોની વાત થતી હતી, કેટલા બેઠકો પર ખાતું ખુલશે? કેટલી આવશે? હમણાં પોરબંદરની મહાત્મા ગાંધીની જન્મભૂમિ ઉપરથી હું આહવાન કરું છું કે અમે ઓછામાં ઓછી 15 સીટો લઈ આવશું. અચ્છા, જે 11 સીટો જાય તમે જે વાત કરી, બીજી જે જશે એ કઈ હશે? એ કહી દો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમે જંગી માર્જિનથી જીતશું. એનું કારણ છે કે ખેડૂતો નારાજ છે અને અમારા કોંગ્રેસના ધારાસભ્યોને એને વેચાતા લેવા પડે છે. જ્યારે અમારા અહીંયા બાબુલાલ મિનિસ્ટર હતા તો અમારા બાબુલાલમાં હું જીવડા પડી ગયા છે અને એમ કે નીતિન પટેલ કે આવો અમારી પાસે હજી મંત્રી પદ છે તો અમારે અમારું અપમાન કર્યું છે. આ તમારા નેતા પાસે સવાલ લઈશું. ખાસ એવી તો શું જરૂર પડે છે બીજેપીને કે કોંગ્રેસના મિત્રોને લેવા પડે છે? એકને 12 કલાકમાં, એકને 24 કલાકની અંદર મંત્રી પદ આપવું પડે? કોંગ્રેસમાંથી સારા માણસોને લઈએ છે. કાલ સવારે કદાચ સામંતભાઈ જેવો સારો માણસ આવે એને લઈ લઈશું. સામંતભાઈ દરવાજા ખુલ્લા આપના માટે, ઓફર કરી છે. મારે વિજયભાઈને આભાર માનવો પડે કે મને સારા માણસના લિસ્ટમાં ગણે છે. પણ હું એક વાત કહું, ઓફર માટે આભાર માનશો? હું વિજયભાઈનો મારા મિત્ર છે એટલે આભાર માનું, પણ હું આજીવન કોંગ્રેસી છું. હું ગઈકાલે પણ કોંગ્રેસી હતો, આજે કોંગ્રેસી છું, ભવિષ્યમાં. જવાહરભાઈ પણ એવું જ કહેતા હતા કે હું કોંગ્રેસી છું, છતાં પણ ચાલાકી.
જો એ લોકોને એમ કીધું કે સારા માણસોને કોંગ્રેસમાંથી લાવીએ છીએ, એટલે સારા માણસોની ત્યાં કમી છે. મંત્રીઓ તમને કહું કે એની પાસે બહુમતી હતી. મંત્રી કોંગ્રેસના માણસને 10 મિનિટમાં મંત્રી બનાવવો પડે, એટલી એની હાલત ખરાબ છે કે એની પાસે મંત્રી બનાવવાના ધારાસભ્યો તો છે એની પાસે, છતાં કોંગ્રેસના માણસને મંત્રી બનાવવો પડે છે. એ એની ભાજપની નબળાઈ છે. સાહેબ તમને પ્રશ્ન પૂછી, કેટલા વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છો? હું 20 વર્ષથી. સાહેબ એવું દુઃખ ના થાય કે કાલ સવારે આવેલા કોંગ્રેસના એક વ્યક્તિ સીધા આપની પાર્ટીના અને સરકારના મંત્રી બની જાય? જરાય નહીં, કારણ કે અમારું મોવડી મંડળ પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતાગીરી જે નક્કી કરે એ અમે આહવાન એ જે છે સ્વીકારવા તૈયાર છીએ. અમે એક કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની જેમ પરિવારવાદ વાળી પાર્ટી નથી. પરિવારવાદના હંમેશા આક્ષેપ લાગતા હોય, જ્યારે કોંગ્રેસની વાત હોય એક મુદ્દો જરૂરથી આવે પરિવારવાદનો. શું કહેશો? પરિવારવાદ સામે વિકાસવાદ કઈ રીતે ટકશો 19? એ વિકાસ કઈ જાતનો કહી શકે કે અમે વિકાસ કીધો? ખેડૂતના પાક વીમા નથી આપ્યા એની. એમ કે છે કે ગુજરાતની કંપની છે તો અમે હું મુસલમાન છે અમે ખેડૂત? આખી ભારતીય જનતા પાર્ટી આજે એની પાસે કોઈ વિઝન નથી. મોદી મોદી કરે છે, ત્યારે અમારે તો ધુરંધરો નેતાઓ પડ્યા છે. ખાસ બીજા પણ જે લોકો છે, જે પ્રકારની ખેડૂતોની વાત થઈ રહી છે, મુશ્કેલી ખેડૂતોના કારણે થશે. જે મુદ્દો કોંગ્રેસનો સાથ પાકિસ્તાનની સાથે શા માટે, એનો જવાબ આપે અમને. ખાસ એ મુદ્દો અત્યારે મહત્વનો બન્યો છે. બીજેપી અને કોંગ્રેસના નેતાઓ સાથે જ સીધો સવાલ કરીશું. મુખ્યમંત્રી વિજયભાઈએ એવું કીધું જો તમારી પાર્ટી જીતશે તો પાકિસ્તાનની અંદર ઉજવણી થશે. કેમ તમને પાકિસ્તાન પ્રેમી બતાવે? પાકિસ્તાનની વાત ભાજપ વાળા કરે છે, કોંગ્રેસ વાળા કરે તો પાકિસ્તાન ખુશ થાય, પણ નરેન્દ્ર મોદી ઇમરાન ખાનને લવ લેટર લખે તો ભાજપ વાળાને તકલીફ નથી. નરેન્દ્ર મોદીએ લવ લેટર લખ્યું છે, તમને બધાને ખબર છે. એ વાત તો સ્વાભાવિક છે કે બિરયાની ખાવા જાઓ આપ અને નિવેદન આપે તો આપ સીધા કહો પાકિસ્તાન પ્રેમી. પુલવામા હુમલો થયો અને 40-45 જણા આપણા શહીદ થયા, ત્યારે યુદ્ધનું વાતાવરણ ઊભું થયું અને સરહદ ઉપર એ પાકિસ્તાને શું ગોઠવ્યું હતું? બધું આખી મિલિટરી ગોઠવી દીધી. નરેન્દ્ર મોદી ઉપરથી ગયા, 300 આતંકવાદીને મારી નાખ્યા. પણ એક વિચાર તમે કરો, એની સામે કદાચ કોંગ્રેસના કોઈ વ્યક્તિ હતો તો આપ કેટલો વિરોધ કરે? જે રીતે પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા, અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો, જો કોંગ્રેસના કોઈ આ વ્યક્તિ ત્યાં ગયા હોત તો આપ કેટલો વિરોધ કરે? પાકિસ્તાન સાથે આપણે બધા પ્રયત્નો સારા સંબંધો સુધારવાના કરી લીધા છે. એના ભાગરૂપે મોદી સાહેબ ત્યાં ગયા હતા. એ પછી પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ બંધ ન થયો, ત્યારે આપણે એના માટે કડક પગલાં લેવાની જરૂર પડી. અને આ તાકાત એકમાત્ર ભારતીય જનતા પાર્ટીમાં અને માત્ર ને માત્ર મોદી સાહેબમાં છે. કારણ કે અગાઉની સરકારો હતી ત્યારે મુંબઈના હુમલા વખતે સરકાર શું કરતી હતી? હાથ જોડીને બેસી રહી હતી. તમારા પર હંમેશા એ આક્ષેપ થયા છે કે આતંકવાદની નીતિ તમારી ઢીલી રહી છે કોંગ્રેસની. બીજો મુદ્દો એ કે આપના બધા નેતાઓ માનવ બોમ્બ છે, જ્યારે પણ ત્યારે ફૂટી જાય છે. જ્યારે જે નિવેદનોની વાત છે, આપના જ નેતા સામ પિત્રોડાએ જે પ્રકારની વાત કરી, તો સ્વાભાવિક છે આપના પર આ પ્રકારના આક્ષેપો લાગવાના જ છે. બહુ સ્પષ્ટ છે કે રાજનીતિ જ્યારે આતંકવાદની વાત આવે ત્યારે આતંકવાદ ઉપર રાજનીતિ ના હોય. અને જ્યારે પુલવામા ઉપર હુમલો થયો ત્યારે કોંગ્રેસના સિનિયર લીડરોથી લઈ અને કોંગ્રેસના તળિયાના કાર્યકર સુધી કે અમે સરકારની સાથે છીએ, અમે દેશની સાથે છીએ, એક પણ પોલિટિકલ સ્ટેટમેન્ટ આપ્યું નહોતું. એની સામે હું તમને યાદ કરાવું તાજ પરનો હુમલો, ત્યારે આજના મુખ્યમંત્રી ત્યારે રાષ્ટ્રીય નેતા નહોતા, આજ પત્રકાર પરિષદ કરવાની. સાહેબ એ પણ યાદ રાખવું જોઈએ કે એ સરકારે પણ, તમારી સરકારે પણ ફાંસી અપાવી હતી. જે પ્રકારના વાતો થઈ રહી છે, બીજો પણ મુદ્દો આપીશું. ખાસ ખેડૂતોની આ ધરતી છે, ખેડૂતોના પણ પ્રશ્ન રહેશું. કોંગ્રેસમાંથી બહેનો પણ મોટી સંખ્યાની અંદર જોડાયા. કઈ રીતે કોંગ્રેસના બહેનોને આકર્ષો આપ? ખાસ લોકસભા ઇલેક્શન છે, હવે તો એક બહેનની પણ એન્ટ્રી થઈ ગઈ છે આપની પાર્ટી. બરાબર છે. અત્યારે અહીંયા દેશની પરિસ્થિતિ એકદમ ગરીમાં નબળી છે. મોદી સરકાર જુમલા આપીને પોતાનું પલ્લું ઝાડે છે. અહીંયા ખેડૂતો પરેશાન છે, બહેનો પરેશાન છે. મોદીજી કહે કે અમે રોજગાર આપ્યો, કેટલા જણાને રોજગાર આપ્યો પોરબંદરમાં? એ લિસ્ટ તમને આપ. બેન આપનો પ્રશ્ન બીજેપી માટે, કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય બીજેપી? અમે કઈ કે ગરીબ માણસ સારું કરે. મોદી કઈ કરતો ને, મોંઘાર છે. મોદી એ બધાના ગરીબ ના હોય. તમે શું કહેવા માંગો? 5 વર્ષથી સાંસદ છે વિઠ્ઠલભાઈ રાદડિયા, પર પોરબંદરમાં કોઈ પ્રજા એને ઓળખતી નથી. આ શારીરિક નાદુરસ્તીનો પણ એક મુદ્દો રહ્યો, પરંતુ છતાં બીજી બહેનો પણ બીજેપીના બહેનો પાસે છે. જે રીતે બહેનોની વાત કરી, ખાસ વિકાસની વાત થઈ રહી છે, બહેનો સુધી વિકાસ કઈ રીતે પહોંચાડશો?
બહેનો માટેની અનેક યોજનાઓ છે. સૌથી પહેલા તો સુરક્ષા માટે 181 અભયમ બહેનો માટેની અડધી રાત્રે પણ બેન બહાર નીકળી શકે. એ મોદીના રાજમાં 95 પહેલા ગુંડા હતા, કોઈથી એક બેન બહાર નથી નીકળી. ખાસ જે પ્રકારની વાત છે, બહેનો સુરક્ષિત થઈ છે બીજેપીના શાસનમાં, તે પ્રકારની વાત કરી રહ્યા છે. બીજા મુદ્દાઓ પણ ગણાવી રહ્યા છે બહેનો. આપના પક્ષના પણ બહેનો બોલ્યા અને બીજેપીના પણ. મારે આપના માધ્યમથી પૂછવું છે કે હમણાં સુરતમાં 10 વર્ષની કેટલી દીકરીઓ ઉપર બળાત્કારો થયા? મહિલાઓ સુરક્ષિત થઈ હોય તો જે વિનંતી છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને વિનંતી છે કે શાંતિ જાળવી રાખે. પ્લીઝ શાંતિ જાળવી રાખે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓને વિનંતી છે કે શાંતિ જાળવી રાખે. આપના વિસ્તાર માટે આપના નેતાઓને વિનંતી કરાવીશ કે આપના કાર્યકર્તાઓને શાંતિ જાળવવા માટે અપીલ. શાંતિ જાળવી રાખવા અપીલ કરીએ છીએ. આપના કાર્યકર્તાઓને કહો શાંતિ જાળવવા અપીલ. આ શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસમાંથી આયાત કરેલા માણસ તરફથી થઈ છે. શાંતિની પ્લીઝ શાંતિની અપીલ કરો આપ. શાંતિ ભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના બંને કાર્યકરોને સિનિયર લોકોને પણ વિનંતી છે કે આજની ડિબેટ છે હેલ્ધી ડિબેટ હોવી જોઈએ. હેલ્ધી ડિબેટ થવી જોઈએ. કાર્યકર્તાઓને વિનંતી છે કે ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરવામાં આવે. માત્ર ચર્ચા છે, ચર્ચા પૂરતી રાખવામાં આવે. કાર્યકર્તાઓને વિનંતી કે ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરવામાં આવે. ખાસ જે પ્રકારની વાત વિકાસની થઈ રહી છે, શું કહેવા માંગશો? ખાસ વિકાસ સામે હવે વિકાસ ગાંડો થયો. 2017માં જોવા મળ્યું ને હવે ચોરના નારાઓ લાગી રહ્યા છે. વિકાસ ગાંડો થયો એવા જુમલા કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. એને કોઈ તથ્ય નથી. ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની સરકાર સમાજના દરેક વર્ગ માટે કાર્ય કર્યું છે. આયુષ્યમાન ભારત યોજના હોય કે કોઈ પણ પ્રકારની એવી ઘણી યોજનાઓ છે. ખેડૂત માટે માનધન યોજના છે, કૃષિ માટે વીમાની યોજના છે, આવી અનેક યોજનાઓ છે. એટલે સમાજના દરેક તબક્કામાં સાહેબ, ખેડૂતોની આપ વાત કરો છો, ખેડૂતોની યોજનાઓની વાત કરો છો, પરંતુ 3 રાજ્યો લોકસભા ઇલેક્શન પહેલા વિધાનસભાની જે ચૂંટણી થઈ આપના હાથમાંથી સરકી ગયા. શા કારણે ત્યારે તમારો ખેડૂતોની નીતિ ના આવી? શા કારણે ત્યારે ખેડૂતોનો વિકાસ આડે ના આવ્યો? ખેડૂતો માટે ઘણા કામ કર્યા છે. એ 3 રાજ્યોના પ્રશ્ન એ સાહેબ કેમ 3 રાજ્યોની અંદર સત્તા ગઈ? બહુ મામૂલી માર્જિન થી ગઈ છે. એટલે તો સાહેબ ગુજરાતમાં પણ આપ મામૂલી માર્જિન થી ન જીત્યા છો. 199 હતી ને હમણાં 120 થઈ જશે. તોડીને એ જ રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે હજી પણ અમે ધારાસભ્યો લાવશું. પહેલી વાત એ છે કે આ દેશની સરકારે અત્યાર સુધી જે સૌથી મોટું અપમાન કર્યું હોય તો એ નાના માણસોનું અને ખેડૂતોનું કર્યું છે. એમને આજે ચોકીદાર ક્યારે કહેવામાં આવે? ચોકીદાર ગરીબ માણસને ન હોય, ચોકીદાર પૈસાદારને હોય. અને આ દેશની સરકારે તમારા માધ્યમથી મારે કહેવું છે કે 4,70,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે, પણ ખેડૂતોનું દેવું માફ. ખાસ વાત એ પણ છે કે કોંગ્રેસ ગ્રામીણ લેવલ પર પણ મજબૂત દેખાય, પરંતુ શહેરોની જ્યારે વાત થાય ત્યારે કોંગ્રેસની હવા નીકળી જાય. કઈ રીતે શહેરો મજબૂત કરશો? હવે ચૂંટણી આવી રહી છે, થોડા દિવસની અંદર મતદાન પણ થશે. શું ગ્રાઉન્ડ પ્લાનિંગ આપનું શહેરોમાં? શહેરોની જનતાને અત્યાર સુધી ધાર્મિક ધર્મના નામે અને હવે રાષ્ટ્રવાદના નામે જ્યારે ખરેખર મુદ્દાઓ છે એનાથી ભટકાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કારણ કે છેલ્લા 5 રાજ્યોની ચૂંટણીમાં ધર્મનો મુદ્દો ન ચાલ્યો, એટલે નહીતર સર્જિકલ સ્ટ્રાઇક તો અનેક વખત યુપીએના શાસનમાં થઈ છે, પણ ક્યારેય એને ચૂંટણીનો મુદ્દો ને છેલ્લે ખૂબ અગત્યની વાત કે ઇલેક્શન કમિશને કહેવું પડ્યું. ઇલેક્શન કમિશને પહેલી વાર એના સૂચનામાં લખવું પડ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય મુદ્દો નહીં બને. આરોપો લાગી રહ્યા છે સાહેબ આપ પર કે આપ સેનાનો પણ ઉપયોગ કરો છો, ચાહે પોસ્ટરોની વાત હોય કે ભાષણોની વાત હોય. સર્જિકલ સ્ટ્રાઇક એમના શાસનમાં પણ થઈ હતી, તેવો તેમનો મુદ્દો છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરી ચૂંટણીની અંદર ફાયદો મેળવવા માંગો. સર્જિકલ સ્ટ્રાઇક ને ક્યારે ચૂંટણીનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી બને? સાહેબ, આપના પોસ્ટરોમાં સેનાના જવાનોના ફોટા જોવા મળે છે. કોંગ્રેસના પ્રશ્નોનો જવાબ તો આપવો જ પડે. એ જ્યારે સબૂત માંગતી હોય, કોઈ પણ આપણી સેનાના વીર જવાનો ઉપર જ્યારે શંકા કરી અને સબૂત માંગે તો એનો જવાબ આપવો જ પડે. એને કોઈ રાજકીય લાભ લેવા માટેનો આ મુદ્દો. પહેલા પરિસ્થિતિ એ પ્રકારની હતી કે પાકિસ્તાનની અંદર ઇલેક્શન થતા ત્યારે ભારતનો મુદ્દો ત્યાં મહત્વનો બનતો. હવે જે પ્રકારની વાત છે કે કોંગ્રેસનો મુદ્દો મહત્વનો. અટાણે વડાપ્રધાન બદલી ગયા છે. આજનો વડાપ્રધાન શું કહે છે કે જો આગ આપકે દિલ મેં હે વો આગ મેરે દિલ મેં હે. આ સૂત્ર જ છે ને જીતાડવા માટે પૂરતું છે.
એક વિરામનો સમય થઈ ચૂક્યો છે, નાનો અમથો વિરામ લઈશું. વિરામ બાદ ફરી એક વખત જલ્દીથી પાછા ફરીશું. પોરબંદર સાથે નેતાઓ પણ આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસ પણ, આપણા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયેલા છે. ટૂંકના વિરામ બાદ ફરી એક વખત પોરબંદરથી આ ચર્ચા કન્ટિન્યુ કરીશું. વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે પ્રધાનમંત્રી આપના શોની અંદર. ખાસ ચર્ચાને ફરી એક વખત આગળ વધારીશું. જનતાના સવાલ લઈશું, ના ભાજપ ના કોંગ્રેસ, પરંતુ પોરબંદરની સ્થાનિક જનતા શું ઈચ્છે છે, કેવો હોવો જોઈએ તેમના પોરબંદરનો નેતા અને કેવા હોવો જોઈએ પ્રધાનમંત્રી. શું કહેશો, સ્થાનિક મુદ્દો શું મહત્વનો જેને ધ્યાનમાં રાખી આપ મત આપશો? હું એક કોંગ્રેસના મિત્ર અને સામાજિક કાર્યકર્તા તરીકે પ્રશ્ન પૂછવા માંગા કે એના જે કેન્ડિડેટ અત્યારે ગામડામાં જે પ્રવાસ કરે છે એ અત્યાર લગાણ પટેલ સમાજની વાત કરતા હતા, અને 2017માં જ્યારે પોરબંદરને ભૂખી બે જે એના મત વિસ્તારમાં જ્યાં ધારાસભ્ય છે ત્યાંથી જે પાણી આપવાની વાત હતી, તો એમ કહેતા હતા સરા જાહેર કે આ પાણી છે એ ઉપલેટા અને ધોરાજી માટે અનામત છે, અને ઘેડ વિસ્તારના જે ભાદરનું પાણી આપવાનું હતું એને સોખો વિરોધ કર્યો. પાણીનો મુદ્દો આપનો પ્રશ્ન શું હશે? મારો પ્રશ્ન એ છે કે ભાજપ અને કોંગ્રેસ આ બેયથી જનતા હવે થાકી ગઈ છે, અને એને ત્રીજા વિકલ્પ તરીકે હું આ વખતે ઉમેદવારી કરવાનો છું. પોતે ઉમેદવાર જ અહીં આપણી સાથે છે. શું મુદ્દો હશે આપનો? આપ કહી દો, આપનો મુદ્દો શું હશે? મારો મુદ્દો જ સ્વરોજગાર હશે. ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, અને બેય મોટી પાર્ટીઓ પોતપોતાના મુદ્દામાં લોકોના પ્રશ્નોને નજરઅંદાજ કરે. લોકોનો પ્રશ્ન ભૂલાઈ જાય. શું કહેશો? બંને પક્ષોના નેતાઓ છે, આપનો પ્રશ્ન. હું એબીપી અસ્મિતા માધ્યમથી આપને કહેવા માંગુ કે નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂત લક્ષી ઘણી બધી યોજનાઓ કરી છે. જે કોંગ્રેસના મિત્રો એવું કહે છે કે નરેન્દ્ર મોદી ખેડૂત વિરોધી છે, પણ ખરેખર નરેન્દ્ર મોદીએ જે છેલ્લા 2 દાયકાની અંદર એવું બતાવ્યું છે કે હેક્ટર દીઠ 12,000 અને 2,000 વખાણ થઈ રહ્યા છે ભાજપના. ખાસ બીજા પણ અહીં કોંગ્રેસના મિત્રો છે, તમારો આપને પૂછવા માંગીશ. ખાસ જે પ્રકારની વાત થઈ રહી છે પાટીદારની, આપની સંભવિત જે અહીંના ઉમેદવાર માનવામાં આવે છે તેને લઈને મુખ્ય પ્રશ્ન પૂછી રહ્યા. મારો પહેલો તો પ્રશ્ન છેલ્લા 5 વર્ષમાં 900 ની ઉપર આપણા જવાનો શહીદ થયા છે, છેલ્લા 44 જવાનો શહીદ થયા છે, ત્યારે આ લોકો ચોકીદારો ક્યાં સુઈ ગયા હતા? આ આજે જે દેશની અંદર હુમલો કરી RDX 300 કિલો જથ્થો પહોંચી આવતો હોય તો ચોકીદારો ક્યાં હતા? આપનો પ્રશ્ન. આ વખતે રાહુલભાઈ જ વડાપ્રધાન થવાના છે. હું ગ્રેજ્યુએટ ભણેલો છું, 12 પાસ, બરાબર, તો હું છતાંય કચરા પોતા કરું છું, મને નોકરી મળી નથી. નોકરી રોજગારીની વાત છે સાહેબ, આંકડાઓ પણ આવ્યા આપની સામે. 5 વર્ષની અંદર સૌથી ઓછી રોજગારી સર્જન થયું છે તે પ્રકારના આંકડાઓ પણ આવ્યા, અને કોંગ્રેસ પણ તે પ્રહાર કરી રહ્યો છે કે રોજગારી આપવામાં આપ નિષ્ફળ રહ્યા છે કે રોજગારના છે? રોજગારીની તકો વધી છે, એ ટૂંકો જવાબ આવ સાહેબ. રોજગારીની તકો વધી તેવું કહી રહ્યા છે. આ દેશમાં રોજગારીની તકો નથી. મેં શરૂઆત એ જ કરી કે જે માણસે 2 કરોડ નોકરી આપવાની વાત કરી હતી, હવે આજે એમ કે તકો વધી. મારે કેવું છે કે યુવાનોનું અપમાન થયું છે, અને બધા કરતા જગતના તાત ખેડૂતોનું અપમાન થયું છે. આ દેશના વડાપ્રધાને ઉદ્યોગપતિઓના 4,70,000 કરોડ રૂપિયા માફ કર્યા. આ લોકસભાનો આંકડો છે. આખા દેશના ખેડૂતોના દેણા માફ કરવા હોય તો માંડ 70 થી 75. જી, રોજગારીની વાત તમે કરી રહ્યા છો, પરંતુ કોંગ્રેસના એક મિત્રએ ટ્વિટર આગળ લખાવી દીધું કે બેરોજગાર. શું કહેશો આનો પ્રશ્નનો જવાબ શું? કોંગ્રેસ વાળા અમે બેરોજગાર જ થવાના છે આ ચૂંટણી પછી, કારણ કે સમગ્ર ભારતની જનતા મોદી સાહેબ સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે છે, અને એના જે કાર્યક્રમો છે, એના મુદ્દાઓ છે, એને સપોર્ટ કરે છે. એટલે આવનારી 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જ પોતાની સરકાર બનાવે. બેરોજગાર થશો કે રોજગારી મળશે? મુખ્ય પ્રશ્ન છે ગુજરાતનો. 26 બેઠકો જ્યારે ગુજરાતમાં સાહેબ, ગુજરાતની હમણાં છેલ્લે પોલીસની ભરતી, તલાટી મંત્રીની ભરતી, એમાં 9 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. 12 પાસનું ક્વોલિફિકેશન હતું સાહેબ, અને એની અંદર એન્જિનિયરિંગ કરેલા લોકોએ 12 પાસનું ક્વોલિફિકેશનમાં એન્જિનિયરિંગ કરેલા લોકો, પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોએ ફોર્મ ભર્યા છે. આ બેકારીનો આંકડો સાહેબ. બેકારીના આંકડા સામે આવી રહ્યા છે. બીજેપીના પણ મિત્રો છે. ખાસ સંપર્ક અભિયાન પણ શરૂ થઈ ચૂક્યું છે, ઘરે ઘરે પણ જતા હશો. વિકાસનો તો મુદ્દો છે, પરંતુ સ્થાનિક મુદ્દો શું હશે પોરબંદર માટે, આપના નેતાઓ માટે, આપની પાર્ટી માટે? જે પોરબંદર માટે પાણીની યોજનાઓ એટલી
કરી છે ખેડૂતો માટે. રોજગારની આપ વાત કરો છો તો પૂરેપૂરી પારદર્શિતાથી ભરતી કઈ રીતના થાય છે? જીપીએસસી હોય, સરકારી નોકરિયાત હોય, 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર પેલા કોંગ્રેસ. પણ આક્ષેપો એ પણ લાગી રહ્યા છે કે પેપર પણ ફૂટ્યા છે જેલ સિપાહી માટેના, જેલ ભરતી માટે. જે કઈ પેપરો ફૂટ્યા છે એના વિરુદ્ધમાં પગલા કાયદેસર લેવામાં આવ્યા છે. ભાજપ સરકાર ક્યારેય કોઈને છાવરતી નથી અને જાહેરમાં એનો વાંધો લે છે જે કોઈ અધિકારી આ બાબતમાં. વિકાસ અને નરેન્દ્ર મોદીના સહારે જ પોરબંદરની ચૂંટણી લડશો કે અહીંના પણ કોઈ સ્થાનિક મુદ્દો હશે કે સરકાર સત્તામાં આવશો તો આ મુદ્દો આપ હલ કરી આપશો? અરે આપણે લોકલ મુદ્દા ઉપર જ વાત કરીએ કે તેમના જે સંભવિત ઉમેદવાર જેમને કહે છે એમણે હાલમાં જ પોરબંદરમાં ઘૂસતા પહેલા એક્સિડન્ટ કર્યું. એ બેનને ત્યાં રોડ ઉપર મૂકી અને વયા ગયા. જો એક પબ્લિકને એક નાગરિકને નથી સાચવી શકતા તો પોરબંદરની જનતાને શું સાચવે? મુદ્દો નંબર 2 એ ખાલી પાટીદારનો મુદ્દો લઈને ચાલ્યા હતા. પાટીદારનો મુદ્દો લઈને ચાલ્યા, કોંગ્રેસમાં ભરી ગયા, ધારાસભ્ય બન્યા અને ત્યારે પોરબંદરની જનતાને પાણી ન મળે એ માટે વિરોધ કરતો. એ પોરબંદરના કઈ રીતે? તમારી પાસે પણ ફરી એક વખત આવીશ. કોંગ્રેસના પણ ઘણા મિત્રો જે છે બોલવાના બાકી છે, તેમની સાથે પણ વાત કરીશું. ખાસ શું કહેશો? અલગ અલગ પ્રકારના મુદ્દાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસનો માત્ર એ જ હેતુ હશે કે તેમને કામ નથી કર્યો તે જ મુદ્દો બનાવશો કે તમે પણ કહેશો કે અમે આવશું તો આ કામ કરીશું? સર, સરકારે વાયદો કર્યો તો દર વર્ષે 2 કરોડ રોજગારનો, પણ છેલ્લે હમણાં તલાટી મંત્રીની ગુજરાતમાં ભરતી થઈ 2500ની સંખ્યા જેટલી ભરતી કરવાની છે એની સામે 16 લાખ જેટલા ફોર્મ ભરાય છે. એ ગુજરાતની બેરોજગારી દર્શાવે છે. અને કોંગ્રેસ જો આવશે તો ગુજરાત માટે શું કામ કરશે? બેરોજગારોને 3,500 કે 4,500 જેટલું રોજગારી આપશે, રોજગારી ભથ્થું આપશે. ફરી વાર આવીશ. તમારો પ્રશ્ન. મારે જે સ્ટેજ ઉપર ભાજપના મિત્રો ઉભા ને એનો મારો માત્ર એક જ સવાલ છે કે તમે આ કેસરીઓ ખેસ નાખીને ઉભા તો તમે કઈ સ્કૂલ, કોની બનાવેલી સ્કૂલમાં ભણી ગણીને મોટા થયા અને કઈ સ્કૂલમાં તમે એજ્યુકેશન મેળવ્યું? જે એમનો કહેવાનો ટૂંકમાં ભાવાર્થ એ કહી દઉં કે એવું કહેવા માંગે છે કે ભાઈ વિકાસ તો અમે જ કર્યો તો, તમે વિકાસમાંથી પ્રસાર થયા ને હવે તમે વિકાસ એને ગણાવી રહ્યા. એ વાત જવા દો. અમે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરસ્વતી શિશુ મંદિરમાં ભણીને મોટા થયા છે. હા, સમજ્યા તમે? તમે ખાસ જે પ્રકારના બેરોજગારીના પ્રશ્નોની વાત થઈ રહી છે, ખેડૂતોના પ્રશ્નોની વાત થઈ રહી, 2014 ની અંદર જે મુદ્દા આધારે તમે દિલ્હી સુધી પહોંચ્યા હતા, હવે નહીં લાગતું કંઈક ને કંઈક તે જ મુદ્દા હવે તમારી સામે પણ છે? મુશ્કેલી તેના કારણે વધશે? કોઈ મુશ્કેલી નથી. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા વિકાસનો મુદ્દો રહ્યો છે. સમાજના દરેક વર્ગનો વિકાસ થવો જોઈએ અને એ મુદ્દો કોંગ્રેસ પાસે છે. હું આજે પૂછવા માંગુ છું કે આજના કાર્યક્રમનું નામ શું છે? કોણ બનશે પ્રધાનમંત્રી? કોંગ્રેસના મિત્રો પાસે એનો જવાબ છે? અમે જવાબ આપી શકીએ? જવાબ આપનો ખરો કે જો સીટો આવશે, સરકાર બને તે પ્રકારે તો રાહુલ ગાંધી પ્રમોટ કરશો? લાગે એવી ઈચ્છા ખરી? કોંગ્રેસ પક્ષની સરકાર બનવાની છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના છે. આ લખવું હોય તો લખી લઈએ. આજે આ લોકો બેબાકડા એ થયા છે કે પ્રિયંકાજી ગંગાની અંદર જો બોટ સવારી કરે તો ત્યાં એને પાકિસ્તાન દેખાય છે. ગંગાને નામે કરોડો રૂપિયા ચાવ કરી ગયા. એના ગંગા વિકાસના મંત્રી સાધ્વી ઉમા ભારતી એમ કહે કે હું ગંગાને સફાઈ કરી શકી નથી. આવી વસ્તુ એના જ્યારે હોદ્દેદારો માને છે. અને ભારતીય જનતા પાર્ટીની વાત એવી છે કે અમે કર્યું છે. એના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અડવાણી જેવા ભીષ્મ પિતાનું અપમાન કરીને એની સીટ. ખાસ એ પણ મુદ્દો સાથે એ પણ હું જોડી દઉં કે જે રીતે ગઠબંધનની વાત થઈ રહી છે, સાથ સહકાર આપશે જે સાથી પક્ષો છે? કારણ કે જાન તો નીકળી છે પરંતુ તેનો વરરાજો કોણ હશે તે હજી નક્કી નહીં થઈ રહ્યું. 2019માં આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે. આ દેશની જનતા સાથને સહકાર આપવાની છે. ફરી એક વખત જનતા પાસે જવાનો પ્રયત્ન કરીશું. આપની પાસે આવીશ પરંતુ ફરી એક વખત જે જનતા જે છે તેમની સાથે પ્રશ્ન જે આપ શું કહેવા માંગો? હા, હું કોંગ્રેસના દરેક વ્યક્તિને એક વસ્તુ પૂછવા માંગુ છું. આપના અત્યારે રાહુલ ગાંધી છે, રાઈટ? એ કહે છે કે અમે ખેડૂતના બધા જ કર્જ માફ કરશું, બરાબર છે? તો મારો એક સવાલ છે. 1 સેકન્ડ પ્લીઝ હોલ્ડ. આપનો બેન સવાલ પૂછો. આપનો સવાલ પૂછો. પણ કેવી રીતે? આપનો સવાલ પૂછો. વાંચો. બરાબર છે. તો અત્યાર સુધી જ્યારે સત્તા હતી ત્યારે તમે ક્યાં સુતા હતા? સત્તા હતી તો ક્યાં હતા તે પ્રકારના મુદ્દો વર્ણવ. જે કાકા સાહેબ, આ લોકો પહેલા અંગ્રેજોનું ગુલામ હતા, હવે પૈસાવાળા પૂંજીપતિઓનો ગુલામ છે. જિંદગી મેં આ લોકોએ અંગ્રેજો की गुलामी કરી, આઝાદી પહેલા. હવે પૈસાવાળાનું ગુલામ છે. આ ગુલામી આ સંસ્કાર में છે.
બીજેપીના મિત્રો આપની સામે ઊભા છે, પ્રશ્ન પૂછવા માંગશો વિપક્ષના એક કાર્યકર્તા તરીકે, કે શું કહેવા માંગો? આ લોકો ખાલી વાતો કરે, સપના દેખાડે, આંકડા દેખાડે. તમે આખા વર્ષના તમે મીડિયાના માણસ છે, મીડિયાના મોઇન સ્પોન્સરર ત્રણ મોટા સ્પોન્સર આ વર્ષના ક્યાં હતા? જો આપણે ફરી એક વખત જનતાથી નેતાઓ પાસે જઈશું. જે પ્રકારના મુદ્દાઓ તેઓ વર્ણવી રહ્યા છે, કોંગ્રેસ માટે પણ મુદ્દો, કે આપ કહો તો છો કે 5 વર્ષની અંદર કંઈ નહીં થયું. પ્રશ્ન એ પણ સામે ઉપસ્થિત કર્યા છે કે તમે 70 વર્ષ કાંઈ નહીં કર્યું, પરંતુ હવે રોડમેપ કોંગ્રેસનો શું ગુજરાત માટે? ખેડૂતોના સહારે પણ તમે 2017ની ચૂંટણી લડી લીધી. જે સમાજ જે છે તેમાં પણ કઈ રીતે બીજેપી આક્ષેપ લગાવે છે કે તેના સહારે પણ ચૂંટણી લડી દીધી, પણ હવે શું કરશો? બીજેપીને બીજાની વાતમાં આક્ષેપ જ દેખાય. હવે બીજેપી આક્ષેપ એવો કરે છે કે હાર્દિક પટેલ એ કોંગ્રેસમાં ગયા. હું તમને એમ કહું કે પાટીદાર આંદોલન થયું એ ભારતીય જનતા પાર્ટીની સામે થયું, પણ એના નેતાને કોઈ પણ પક્ષમાં જવાનો અધિકાર છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી એનાથી શા માટે ઓલું કરવાનું? સાહેબ, એ પણ સવાલ કે તમે ચાહે કોઈ પણ નેતાને લઈ આવો તો તેમાં કઈ વાંધો નહીં. એવું લાગે કે કમલમ નીચેથી એક પ્રકારની ગંગા વહે છે કે જેની અંદર પસાર થઈને કોઈ પણ નેતા શુદ્ધ થઈ જાય, પરંતુ કોંગ્રેસ જો કોઈને લાવે તો પ્રશ્ન ઉપસ્થિત થાય. સામંતભાઈએ કીધું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે, આનાથી મોટો જોક્સ કયો હોઈ શકે? આ જોક્સ હકીકતમાં તબદીલ થશે? શું જવાબ આપવા માંગો? મારે તમને 2004ની ચૂંટણીમાં લઈ જવા છે. ત્યારે આ દેશમાં અડવાણીને લોહ પુરુષ દર્શાવી અને કાયમના માટે મીડિયામાં એમ આવતું હતું કે સરકાર તો એનડીએ કી બનેગી, ફીલ ગુડ, શાઇનિંગ ઇન્ડિયા, ઓર સરકાર તો એનડીએ કી બનેગી. કોની સરકાર બની હતી? સરકાર કોંગ્રેસની બની હતી. આજે આપણે જે કોઈ વાતો કરે સરકાર શાઇનિંગ ઇન્ડિયાનો જે પ્રકારનું ઉદાહરણ હતો, ફરી એક વખત આશા એવી ખરી કે વિકાસ પછી ફરી એક વખત શાઇનિંગ ઇન્ડિયાની જે સ્થિતિ થઈ હતી તે વિકાસથી થશે, કોંગ્રેસ ફરી એક વખત રિબેક કરશે? વિકાસ તો પાંગડો થઈ ગયો છે હવે, અને છેલ્લા 5 વર્ષના વાયદાઓ લોકોએ ખૂબ અપેક્ષા સાથે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી. આજે સ્વીકારવું પડે, પણ એમાં એક પણ યોજના તમે બતાવો કે એની સફળતા ભરી હોય. એટલે માટે આજે થઈને હું ચોકીદાર આવા સ્લોગન લખાડવા પડે, બાકી આવા સ્લોગનની જરૂર ના પડે. વિકાસ જ બોલે છે. સાહેબ, એ પ્રશ્ન મુખ્ય આપને પૂછવા માંગીશ કે 2017ની અંદર વિકાસ ગાંડો થયો, તમે લખી દીધું હું વિકાસ છું. 2019ની અંદર ચોકીદાર ચોર બન્યો, તમે લખી દીધું ચોકીદાર ચોર છું. શા કારણે કોંગ્રેસને ફોલો કરવી પડી રહી છે? કોંગ્રેસને ફોલો નથી કરવી પડતી. કોંગ્રેસના પ્રશ્નનો રાષ્ટ્રીય લેવલે જવાબ આપવો પડે. મેં હું ચોકીદાર, કારણ કે અત્યાર સુધી ચોકીદારો, કોંગ્રેસના મિત્રો સ્વીકારે છે કે ચોકીદારો શ્રીમંતોના હોય છે. અત્યાર સુધીના ચોકીદારો શ્રીમંતોના હતા, પણ નરેન્દ્રભાઈ મોદીની સરકારે સાબિત કર્યું કે નીચલા વર્ગના ગરીબ માણસોના હક ઉપર કોઈ તરાપ ન મારે. એ માટે હું ચોકીદારી એટલા માટે ચોકીદાર બન્યા છે કે ગરીબ માણસોના હક પર, ગરીબ માણસોની જનતા પર એ તરાપ ના માંગે. ખેડૂત અગ્રણી પણ છે, શું કહેશો ખાસ ખેડૂતોની સ્થિતિ અને શું કહેવા માંગો? શાંતિ રાખો ભાઈ. આપ બોલો, આપનો પ્રશ્ન જઈ રહ્યો. હવે નરેન્દ્રભાઈ મોદીને અમે મત દીધો તો ભાઈ, બરોબર છે? અમે ગામડાના ખેડૂત છે ભાઈ. અમારી ગામડાની વેદના 95 ગામડા હે. કોક દિવસ તમે તપાસ કરો સાહેબ, અને સરકાર ખેડૂત જ બનશે સાહેબ. અમને ક્ષેત્રીય અને નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની સરકાર બનશે, પણ કોંગ્રેસ ખેડૂતોની સરકાર ખરી? વિશ્વાસ છે? પોષાય એવી પોષણ સરકાર જોઈએ, શોષણ સરકાર. રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં ખેડૂતોના આવું ફરી એક વખત તમારી પાસે આવું જે પ્રકારના બીજેપીના પણ લોકો છે, જે પ્રકારનો ખેડૂતોનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. 17ની અંદર તો એક અનુભવ આપને પણ થયો ખેડૂતોની નારાજગીનો, બીજા 3 રાજ્યની અંદર પણ અનુભવ થયો. કઈ રીતે આ વિરોધ ખાળશો અને હવે શું આપના નેતાઓને કહેશો કે હવે ધ્યાન આપો ખેડૂતો માટે? આજે દેશમાં સૌથી મોટો મુદ્દો હોય તો 125 વર્ષ કોંગ્રેસના પ્રમુખ આજના રાહુલ ગાંધી અને એની માં સોનિયા ગાંધી બે જામીન ઉપર છે. દેશ શરમજનકથી વાત કરે છે. વિદેશમાં પણ આ ચર્ચા થાય છે કે જે પાર્ટીના પ્રમુખ જામીન ઉપર હોય એના જીજાજી પણ થોડા દિવસમાં ક્લચમાં આવી જશે. એની પણ ચોરીનો ફરિયાદ થયેલી છે. તો આ ચોર લોકો દેશનું પ્રતિનિધિ કઈ રીતે કરી શકે? વિકાસનો મુદ્દો તો આપ કરી રહ્યો છો, પરંતુ સાથી પક્ષ જે રીતે વિપક્ષ કહી રહ્યું છે કે ખેડૂતોનો વિકાસ નથી થયો. વિકાસ આપે કર્યો છે ઉદ્યોગપતિઓનો, જે મોટા લોકો છે તેવો આક્ષેપ છે આપના પર. સિંચાઈનું અને ખેડૂતો માટેનું બજેટ કેટલું છે? ઓનલાઈન કેટલી વસ્તુ ખેડૂતોને મળે છે?
નર્મદાનું પાણી ડેમોમાં કોની છલાવ્યું છે? ગામડામાં પીવાનું પાણી કોની આપ્યું છે? વીજળી કોની આપી છે? ખેડૂતોને પારદર્શકતાથી ટેકાના ભાવે કોની માલની ખરીદી કરી છે? ખેડૂતોની અપેક્ષા વધી છે. કોંગ્રેસના સમયમાં 100 રૂપિયા 200 રૂપિયા મણના માંડવીના ભાવ હતા, અત્યારે 1000 રૂપિયા ટેકાના ભાવ. બીજા પણ જે નથી જ્યાં હું પહોંચી શક્યો ત્યાં વાત કરવાનો પ્રયત્ન કરીશ. શું તમે ફરી એક વખત આવી ગયા, તમારે બીજા લોકો સાથે વાત કરો. ખાસ કોંગ્રેસનો મુદ્દો યુવા બ્રિગેડ પણ છો. શું હશે રાહુલ ગાંધીનો મુદ્દો? રાહુલ ગાંધી પણ યુવાનોને તક આપવા માટે વાત કરે છે, ત્યારે ખૂબ મુદ્દો ગણાવી રહ્યા છો પોરબંદર માટે અને દેશ માટે. રોજગારીની નવી તક ઊભી થશે કોંગ્રેસના રાજમાં. જ્યારે આ ભાજપના રાજમાં 2 કરોડ નોકરી દેવાની હતી તો 2 કરોડ સામે નોકરી લઈ લીધી. નોટબંધી અને જીએસટી જેવા ખોટા નિર્ણયથી બેરોજગારીનો વધારો આવી ગયો. ત્યારે કોંગ્રેસની સરકાર બનશે અને નવી રોજગારીનો તક ઊભી થશે. નવી રોજગારી મળશે. ક્યારના તમે કઈ કહેવા માંગો છો? અમે કહેવા માંગીએ સમગ્ર ગુજરાતની અંદર માટીકામ નિગમ બોર્ડ હતું, ઈંટનો ધંધો બંધ કરી દીધો. ઉદ્યોગપતિને 15 પૈસા જગા આપે તો માટીકામ મજૂરી કરે, એના ઈંટની આજની તારીખમાં રિન્યુ કોલ કેમ નથી કરતા? જ્યાં બીજેપીના પણ અહીં કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ જવાનો પ્રયત્ન કરીશ. ઉપર રહો. લખેલું છે નમો અગેન. કેટલો વિશ્વાસ કે આ તમારું સૂત્ર સાર્થક થશે? સાર્થક 5 વર્ષમાં થયું છે ને હજી પણ થશે, કારણ કે મને મારા પ્રધાનમંત્રી ઉપર ભરોસો છે ને ચોકીદાર પ્યોર હે, ચોર નહીં. ચોર તો તમારું આખું ગાંધી પરિવાર. ચોકીદાર, એમને એક વાત કરી કે ચોકીદાર પ્યોર હે, ચોર નથી. ચોકીદાર, મેં પહેલા પણ કીધું ને ફરી વાતને દોહરાવું કે જ્યારે દેશની સમગ્ર દેશની જનતા દુખી છે, ખેડૂતો રોડ ઉપર છે, સરકારી કર્મચારીઓ આખા દેશના રોડ ઉપર છે, વિદ્યાર્થીઓ, જે ભણેલા લોકો બધા આંદોલનો કરી રહ્યા સમગ્ર દેશમાં. આપ મીડિયાના લાઈવ માધ્યમથી પણ આપ સૌ દેશની જનતાને આ આંદોલનો બતાવ્યા છે, ત્યારે આ ચોકીદારી શેની ચોકીદારી કરી રહ્યા છે એ મોટો સવાલ અત્યારે ઉભો. ખાસ અલગ અલગ પ્રકારના મુદ્દાઓ ચૂંટણી હોય છે ત્યારે ઉપસ્થિત થઈ જતા હોય છે. વિકાસની પણ વાત થઈ અને હવે ચોકીદારોની પણ વાત થઈ રહી. ખાસ જે પ્રકારનો અત્યારે કોંગ્રેસ આક્ષેપ આપના પર લગાવી રહી છે લોકસભા ઇલેક્શન પહેલા, તેનાથી કઈ રીતે બચશો? માત્ર સૂત્ર લખી દેવાથી લાગે છે કે લોકો જે આપની સામે છે તે આપના પર મતદાન કરવા લાગશે ચોકીદાર લખવાથી? રાષ્ટ્રવાદના નામ ઉપર મતદાન થવાનું છે. મિત્રો અવાજ ન કરો. આપણે છે ને 26મી મે વિજય સરઘસનું રિહર્સલ પછી કરશું. ભારત માતા કી. તમે શું કહેવા માંગો છો? ખાસ બંને પક્ષોના અત્યારે ઉમેદવારો પણ જાહેર થવાના બાકી છે, ત્યારે સ્થાનિક લેવલે નેતા તરીકે આપ શું ઈચ્છો કે કેવા ઉમેદવાર હોવા જોઈએ ને ખાસ આપના પક્ષ તરફથી પણ જે પ્રકારની વાત થઈ રહી? બેશક બંને પક્ષોમાંથી સ્વચ્છ અને સુઘડ અને સારા ઉમેદવારો હોવા જ જોઈએ. અમારા પક્ષમાંથી તો સારા ઉમેદવાર હશે જ, કોંગ્રેસની મને ખબર નથી, એનો પ્રશ્ન છે. રાષ્ટ્રવાદની પણ તેમણે વાત કરી કે રાષ્ટ્રવાદના નામે અમને મત મળશે. ખાસ આક્ષેપો આપના તરફ, એક તરફ પાકિસ્તાનના અને બીજી તરફ રાષ્ટ્રવાદના નામે મત માંગી રહ્યા છે. ફક્ત ભારતીય જનતા પાર્ટી જ છે. રાષ્ટ્રવાદ કોંગ્રેસને શીખાડવો ન પડે. આ દેશને રાષ્ટ્રવાદ શીખાડ્યો છે કોંગ્રેસે. 1947 પહેલા ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનનો આઝાદીની લડાઈમાં રોલ નથી. એમના મને એક નામ ગણાવે કે રાષ્ટ્રવાદની વાતે આજે વાત કરનાર ભારતીય જનતા પાર્ટીનો આગેવાન આઝાદીની લડાઈમાં કોઈ જેલમાં ગયો હોય. ફરી એક વખત જનતા પર જઈશું. બેન, શું આપનો પ્રશ્ન? હવે અત્યારે અમે લોકો એટલા વર્ષોથી આ બંને વિભાગોને આપી રહ્યા છે ચાન્સીસ. હવે અમારે લોકોને કોઈ સ્થાનિક ઉમેદવાર જોઈએ છીએ. હા, સ્થાનિક ઉમેદવારની વાત. શું આપનો પ્રશ્ન? બીજા પણ કોંગ્રેસના જે લોકો, આપનો મુખ્ય પ્રશ્ન નેતાઓ માટે? મારો તો એક જ પ્રશ્ન છે કે 15 લાખની હું 4 વર્ષથી 15 લાખની વાત જોઉં, ક્યાં છે 15 લાખ? આપનો પ્રશ્ન? બાપભાઈ ને એકવાર ટિકિટ આપો એને લોકસભા ધારાસભામાં તો પાછી દેવાના નથી. આમાં એકવાર ટ્રાય કરી લ્યો ને આપીને. કોંગ્રેસ બાદ બીજેપી પાસે ફરી એક વખત જઈશું. જે પ્રકારે વાત કરી રહ્યા છે કે 15 લાખની રાહ જોઈ રહ્યા છે કોંગ્રેસના મિત્રો, ક્યારે આવશે તેમનો પ્રશ્ન છે. આવી ગયા છે પૈસા, અને મારા એ લોકોને કહેવું છે કોંગ્રેસના મિત્રોને કે ખેડૂત માટે આજે ડાયરેક્ટ એના એકાઉન્ટમાં પૈસા પડે છે ઓનલાઈન. એ મોટામાં મોટી સહાય આજે ખેડૂતો માટે છે. અને મારે એક વાત કરવી છે કે આપણે નાના છોકરા બેટ દડે રમતા હોય અને દડો આપણા વિરોધના બાજુમાં પાડોશમાં જાય તો દડો નથી આપતા, અને વિરોધના લોકો આપણા પાયલોટને 2 દિવસમાં ઇમરાન ખાન પાછા આપણે અહીંયા મોકલી દે છે ભારત દેશમાં. આથી મોટી સિદ્ધિ કઈ હોય નરેન્દ્રભાઈ? એ નામે જ મત માગશો કે એર સ્ટ્રાઇક કરવામાં આવી
અભિનંદન ને ભારત પાકિસ્તાને પરત ભારત મોકલી દો, તો એ જ મુદ્દો હશે આપનો? હા, અમારી પાસે વિકાસનો મુદ્દો છે અને જે કાંઈ વિકાસો કર્યા છે હાલમાં તમે જોઈ શકો છો. અને જે કોંગ્રેસ પાર્ટી પોતાના પીએમ ઉમેદવાર જે દાખલ કરે છે કે આ અમારા ઉમેદવાર છે, એનો પોતાનો માનસિક વિકાસ પપ્પુનો નથી થયો, નહીં દેશનો શું વિકાસ કરે? ફરી નેતાઓ પાસે જઈશું. પ્રશ્ન એ છે કે ચોકીદાર જાગી રહ્યા છે, તો પછી નીરવ મોદી બીજા બધા લોકો દેશ છોડીને કેમ ભાગી રહ્યા? નીરવ મોદી ઉપર સિકંજો કસાઈ ગયો છે. નીરવ મોદીની ઇંગ્લેન્ડમાં ધરપકડ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ ભારત પરત આવશે. બીજો એ પણ પ્રશ્ન હતો, 15 લાખની રાહ જોઈ રહ્યા, કહે છે ક્યારે 15 લાખ મળશે? 15 લાખની વાત સમજવા કોંગ્રેસે મૂર્ખાઈનું પ્રદર્શન કર્યું. 15 લાખ એટલે શું? કાળા બજારનું એટલું બધું નાણું છે કે જો કદાચ અહીં આવી જાય તો એક માણસ દીઠ 15 લાખનો ફાયદો થાય. આ અકલ વગરની કોંગ્રેસે અર્થ વગરની વાત કરી તો અર્થનો અનર્થ કરી દીધું એવું કેવું છે? એમનો મુદ્દો એ નહોતો કે 15 લાખ આવશે, પણ તમે અર્થનો અનર્થ કર્યો. લાઈવના માધ્યમથી મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન આ દેશની જનતાને અકલ વગરની કહે છે અને એના રાષ્ટ્રીય પ્રમુખે એમ કીધું હતું કોંગ્રેસ પર કહ્યું વાત તો वो तो जुमला था, वो तो जुमला वाली વાત એના રાષ્ટ્રીય પ્રમુખ કહે. મારી કેવું છે, આજે જયારે સર્જિકલ સ્ટ્રાઇકને અમે વાત કરે છે ત્યારે આપના માધ્યમથી મારે જાણવું છે કે આપણી પેરામિલિટરી ફોર્સે ભારત સરકારને એમ લખ્યું હતું કે અમને એરલિફ્ટ કરો. એરલિફ્ટ કરવામાં ન આવ્યા એટલા માટે પુલવામા હુમલો થયો છો. એરલિફ્ટ જો રાજનાથસિંહની ઓફિસે 9 મહિના પહેલા આ એરલિફ્ટ કરવાને મંજૂરી આપી હોત તો પુલવામા હુમલો બનત. થોડી મિનિટો છે, એક પ્રશ્નો શોર્ટમાં લઈશું, થોડા સમયની અંદર એક પ્રશ્ન લઈશું. જે નથી આવ્યા એમને પૂછવા માંગીશ. આપનો મુદ્દો ખાસ વિકાસ માટેની મતો માંગી રહ્યા છે, ત્યારે ખૂબ મુદ્દો મહત્વ. એ દેશમાં મંદિરે જઈને ફરે છે ને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું કે અમે રામને માનતા નથી. હવે રામને માનવા વાળા મંદિરે જઈને ફરે છે, પગથિયા ફરે છે. એની પાસે કોઈ મુદ્દા? આપનો મુદ્દો. જો કોંગ્રેસ જો વાત કરતી હોય કે નરેન્દ્રભાઈએ એર સ્ટ્રાઇક કરી તો એનો શ્રેય સૈનિકોને નહીં, નરેન્દ્રભાઈને ના આપવો જોઈએ. તો જ્યારે બોમ્બેમાં હુમલો થયો ત્યારે સેનાએ પરમિશન માંગી, ત્યારે શું કામ એ લોકોએ પરમિશન ના? એર સ્ટ્રાઇકનો મુદ્દો એમનો. જી ભાઈ, આજે પોરબંદરમાં સરસ ડિબેટ થઈ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બે જ નથી, અમે છીએ. અમને સાંભળો ને, તમને બેયને સત્તાની બહાર કરી દો. આપનો મુદ્દો બેન, આપ ક્યારે કઈ કહેવા માંગો? પોરબંદર ખેત ઉત્પાદન આધારિત છે. પોરબંદરમાં વીમો મળ્યો નથી, 0.66% વીમો મળ્યો છે. અને રૂપાણી સાહેબ ને મુખ્યમંત્રી સીએમ રૂપાણી સાહેબ એમ કહે કે વીમો આપ્યો, આ વીમો હજી મળ્યો જ નથી. દુષ્કાળની પરિસ્થિતિ છે. થોડા સમયની વાત છે. ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓને વિનંતી કરીશ કે પક્ષથી ઉપર ઉઠીને લોકસભા ઇલેક્શન જ્યારે છે ત્યારે ખાસ મતદાન જાગૃતિ માટે, મત આપવા માટેની અપીલ કરવામાં આવે, પક્ષથી ઉપર ઉઠીને. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ હકારાત્મક રાજનીતિમાં માને છે. કોંગ્રેસની જેમ નકારાત્મક રાજનીતિમાં માનતી નથી. અમે માત્ર ને માત્ર પાર્ટી અને વિચારધારાનો વિરોધ કરીએ છીએ, વ્યક્તિગત વિરોધ કરતા નથી. જ્યારે કોંગ્રેસ મોદી હટાવોના નારા સાથે 2019ની ચૂંટણી લડી રહી છે. આ દેશની જનતાએ જોઈ લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. અને ખાસ અપીલ કે દરેક મતદાતાએ પોતાનો મતદાનનો અધિકાર જાળવવો જોઈએ, લેવો જોઈએ. માત્ર મતદાનની અપીલ, ચૂંટણી પ્રચાર નહીં, માત્ર મતદાનની અપીલ. આપના માધ્યમથી હું જણાવું છું કે રાષ્ટ્રવાદના નામે, આ દેશની ઇજ્જતના નામે, નરેન્દ્રભાઈ મોદીના નામે જબરજસ્ત મતદાન કરી ના પાડી, પણ તો પણ પક્ષના નામે અપીલ થઈ ગઈ. તમારી પાસે આશા રાખું કે પક્ષના નામે નહીં, મતદાન જાગૃતિના નામે અપીલ થવી. આ દેશની જનતા અને ખાસ કરીને આ દેશના યુવાનોનું જે અપમાન થયું છે, એ આ દેશના યુવાનો લોકશાહીને જીવંત રાખવા માટે કોંગ્રેસ પક્ષ માટે પોતાનો વોટ આપશે અને રાહુલ જેવા યુવાનને આ દેશનું શાસન સોંપશે અને એ શાસન એટલો ફાયદો કરશે. મારે એમને એ કહેવું છે કે આજે આ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરે છે, 71માં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ભાગ પાડી નાખ્યા અને વર્લ્ડના નકશામાંથી એમણે પૂર્વ પાકિસ્તાનનું નામ ભૂસી નાખ્યું. એ વખતે એમના અટલ બિહારી વાજપેયીએ પણ ઇન્દિરાજીને એ દેવી તરીકે સંબોધન કર્યું હતું આખા દેશની જનતા. હવે મેં આશા છોડી દીધી છે કે મતદાનના નામે નહીં પણ પક્ષના નામે જ અપીલ થશે. આપ પણ કહી દો છે કેવું હોય. લોકશાહી દેશ છે અને મતાધિકાર એક એવું હથિયાર આપવામાં આવ્યું છે કે લોકો
જે ઈચ્છે એમને મતદાન કરી શકે. અને મારી હૃદયપૂર્વકની વિનંતી છે તમામ મતદારોને, કારણ કે 18 વર્ષના જે નવયુવાનો પ્રથમ વખત મતદાન કરવા જાય છે, એ પ્રથમ વખત મતદાતાઓને હું હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આ દેશના એક નવા ભારતના નિર્માણ માટે એ સંપૂર્ણ 100% મતદાન કરી એમને જે પક્ષ સારો લાગે, જે પક્ષની સારી વિચારધારા લાગે, એ પક્ષને બહુમતીથી મતદાન કરી અને વિજય બનાવે એવી અપીલ. 2019 લોકસભા ઇલેક્શન અને તેની વચ્ચેથી આ પોરબંદરની જનતા અને નેતાઓનો મૂડ હતો. એ નગરી કે જ્યાં સુદામા અને ખાસ મહાત્મા ગાંધીએ જ્યાં જન્મ લીધો, અહિંસાની નગરી, સત્યાગ્રહની નગરી, અને ખાસ કહી શકાય કે જે પ્રકારની અહીંથી વાત છે, બંને પક્ષો પોતપોતાના જે દાવાઓ છે, પોતપોતાની જીતની જે વાયદાઓ છે તે કરી રહ્યા છે. પરંતુ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી એક વખત રાત્રે 8 વાગે જુનાગઢથી મળીશું. એબીપી અસ્મિતાનો ખાસ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રી સાથે. ત્યાં સુધી જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.